ગામડે જે લોકો જાય છે ને એને એના નિયમો હું બતાવું તમને કે ગામડે જઈને બાપાને એમ નહીં કહેવાનું કે તમને નથી ખબર પડતી. અને બીજું કે હિસાબ નહીં માંગવાનો, બાપા કેટલો કપાય છો, કેટલો દવા છાંટી, કેટલો નીંદવાનો ખર્ચો જો, એ હિસાબ તમારે નથી લેવાનો. અને ત્રીજું, ગાડી ધીમી હાંકવાની, ગામમાં ડમરીયું નથી ચડાવવાની. એટલે શું છે, ગામવાળાને ખબર જ છે આ ઊંચીના કરીને લોન લઈને આવ્યો છે. અને ગલ્લે જઈને બાકી રાખવું નહીં. અને સુરત આવો એટલે સુકવણું કરીને આવજો, જેથી કરીને ગામવાળા ગલ્લાવાળાને તમારે ઉઘરાણી કરવી નહીં અને ખોટી ફાંકા ફોજદારી કરવી નહીં ગામમાં કે ભાઈ અમે અઠવાડિયે આમ જાવીને ઓયલું ખાવી. ત્યાં જે બનાવ્યું હોય ને, સાંસનું શાક હોય તો એ ખાઈ લેવું, રોટલીનું શાક હોય તો એ ખાઈ લેવું. ખોટી ત્યાં ગામમાં દોડવાનું નહીં ખોટું, અને કોઈને સલાહ દેવાની નહીં, કેમ કે એ લોકોને ખબર પડે છે બધી. અને મોટી ગાડી લઈને આવ્યો હોય તો ખૂણામાં મૂકવી, જેથી કરીને ગામના ગાડા ટ્રેક્ટર નિરાતે નીકળી જાય. એટલે હું ગામવાળાને ખબર જ છે કે તમારી પાસે મોટી ગાડી છે, એટલે શેરી વચ્ચે ન મૂકવી. આ બધા અઘરા નિયમો છે એ બધા પાળજો. અને ગામમાં પેલું સડા પહેરીને આટા તો મારતા જ નહીં, નકર ત્યાં ભાભલા વાટ જોઈને જ દેખાડે, પછી કહેતાને એમને ખોટું લાગ્યું. આ ગામડાના નિયમો છે. ગામડે જે લોકો